હલો. કેમ મોટા માણસો 2-3 દિવસથી ફોન નથી ઉપાડતા, નથી મેસેજ જોતા? હલો, આવે છે અવાજ હવે? હા. એમાં એવું ફોન ખરાબ થઈ ગયો હતો? એવું હતું એમ ને? હા. અત્યારે રિપેરિંગ કર્યો છે? એવું છે એમ ને? હા. ફોન શું વાંધો હતો? એવું હતું એમને? બહાર આપેલો હતો, કંપનીમાં મોબાઈલ આપેલો હતો એવું છે એમને? તો મેં કીધું આ ફોન નથી ઉપાડતા કઈ કે શું છે આને? હું તો તારે ઘરે 2-3 ફેર જઈ આવ્યો હતો, તું કઈ ત્યાં નજર આવી નહીં મને. હા. બોલો ને. એવું છે એમને? હા, મળવા આવું એમ? યાર અત્યારે તો કેમ આવું? અત્યારે તારા ઘરે બધા હોય. હા. એમ નહીં, અત્યારે તો કેમ આવું તારી ઘરે મારે? અત્યારે તારી ઘરે બધા હોય તો પછી પકડાઈ ગયા હોય તો પછી શું થાય આપણું? એક મારી વાત સાંભળ, એક કામ કર આપણે, હું તને રાતે 10, 10:30, 11 વાગે રાતે મળવા આવતો. 11 વાગે તારા ઘરે બધા સુઈ ગયેલા હોય. હા, તારી ઘરે બધા સુઈ ગયેલા હોય ને, એટલે એમ તારે ઘરની પાછળ ઓલી જગ્યા છે ને, આવી જવાનું. હાજી. નહીં યાર, એવી નહીં, આપણે નહીં, એવું નહીં કરવાનું હો. પછી આપણું જ્યારે લગ્ન થઈ જાય ને પછી આપણે અને અત્યારે એવું નહીં કર્યું આપણે. અત્યારે મોજ ખાલી વાતું કરીશ. તારે સૂઈ જાવ, હું તારા ખોળામાં માથું રાખીશ. મારે બીજું કાંઈ જોતું નથી તારી પાસે. અને હું તને હા એક કિસ બહુ મસ્તની કિસ કરીશ. નહીં. હાજી. નહીં. એવી હાટું મેં તમને પ્રેમ નથી કર્યો મારી જાન. અને હું તમારો લાભ લેવો હોય ને તો તમારી પાસે એમ લાઈન થાય છે, પણ હું એવો માણસ નથી કે લાભ લઈને પછી નહીં. એવું નહીં કરવાનું. આપણે ફાયદો ઉઠાવવાળા માણસો નથી. પ્રેમ કર્યો છે ને તમને, એટલે નહીં. પછી જાન નહીં. તને મારા ઉપર વિશ્વાસ હોય ને તો જ આવવાનું, નકર તો તારે મારે યારે બ્રેકઅપ કરી નાખવાનું. હું ક્યાં તને કહું છું કે હું તારો લાભ ઉઠાવું તો જ. હા, તને વિશ્વાસ છે મારી ઉપર ને? હા, વિશ્વાસ છે એટલે જ વાત કરે છે એમ? એવું એમ? એટલે બધો પ્રેમ કરો મને? હા. હું તમને બહુ પ્રેમ કરું પાછો. પછી અમારી વાત સાંભળ, પછી અમારા ઘરની આગળ તું ઓળખે છે ઓલી? હા. એનું નામ કવિતા છે ને? કવિતા. એને હું સવારે જતો હતો ને, દૂધ લેવા જતો હતો ને, તે અમે બે હારે થઈ ગયા. તે એને મને ચિઠ્ઠી આપી, બોલ. એમાં એનો નંબર લખેલો હતો. નંબર લખેલો હતો. પછી મારે તમારે હારે બોલવું છે. પછી મેં નંબર નાખી દીધો. મેં કીધું નહીં, આપણે જે પ્રેમ કર્યો એની હારે જ પ્રેમ કરો ને બીજે કાંઈ નહીં. નકર મારે શું આગવું પડે? ખાલી એક વંડી ટપું ને એટલે એ રોજ ઘેરી એકલી જ હોય. મારે લાભ લેવો હોય તો હું ના એને ન શરૂ થઈ જાઉં? હે? મારે લાભ લેવો હોય એ ઘેરે રોજ એકલી જ હોય, તો હું એને કે વંડી ટપીને ડાયરેક્ટ ના જ ન વયો જાઉં એને મળવા? હે? એવું છે જાન. હું તમને રાતે મળવા આવીશ. અત્યારે તો મને આવવામાં કાંઈ વાંધો નથી, પણ ઘરે ખબર પડી જાય ને તારી ને મારી, તો પછી ખોટું થાય ને પછી આપણું બધું એમ બગડી જાય એમ. મારે બીજું કાંઈ વાંધો નથી. અને કંઈ હું કે ચોકલેટ લેતા હોય એમ? એવું એમ? ચોકલેટ તો તને બહુ ભાવે કાં? ચોકલેટી એમ? પૈસા ન નાખવા તને. મેં તારી પાસે ક્યાં પૈસા માંગ્યા એમ? ના, પૈસા ન નાખતી, હું તોય લેતા આવીશ. અચ્છા, ચોકલેટ ને બીજું કે? અને અમારી વાત સાંભળ, ચોકલેટ તો હું લેતા આવીશ જ તે, પણ તારા હાટું મેં એક ગિફ્ટ લીધી છે મસ્ત મજાની. હા. એ ગિફ્ટ તને હું ના આવીને આપીશ, તારે ખોળવાની. અને
બહુ મસ્ત મજાની ગિફ્ટ છે, બહુ મોંઘી નથી પણ બહુ મસ્ત એવી ગિફ્ટ છે. આઈ લવ યુ, આઈ લવ યુ ટુ બેબી, આઈ લવ યુ. ઓકે, વાંધો નહીં, હાલ ને કોલ, કાંઈ વાંધો નહીં. પછી હું તને સાંજે ફોન કરું, મળવા આવું ને તારે તને પાછો ફોન કરું. એ હા, સારું.